Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ માં પ્રશ્ન 4 નીચેના વ્યવહારોની જરૂરી આમનોંધ લખો। ગયા લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 1 અને 2 ની ચર્ચા કરી હતી। આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે દાખલા નંબર 3 અને 4। તો જોઈએ દાખલા નંબર 3 ની રકમ। દાખલા નંબર 3 માં કીધું છે કે A અને B એ 2/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। એટલે કે 2/3 શું છે? તો કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ। ત્યાર પછી એવું કીધું છે કે તેઓએ C ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે। કે C કોણ છે? તો કે નવો ભાગીદાર છે। ત્યાર પછી કીધું C તેના ભાગની પાઘડી અને મૂડી પેટે અનુક્રમે ₹40,000 અને ₹60,000 રોકડમાં લાવે છે। એટલે કે નવો ભાગીદાર પેઢીની અંદર પ્રવેશ કરે છે ત્યારે પોતાના ભાગની જે પાઘડી છે અને બીજું શું મૂડી બંનેની રકમ કેવી રીતે લાવે છે? તો કે રોકડમાં લાવે છે। એટલે કે નવો ભાગીદાર મૂડી પણ લાવે છે અને પાઘડી પણ લાવે છે। કેવી રીતે? તો કે રોકડમાં। ત્યાર પછી કીધું છે કે C તેના પ્રવેશ વખતે C ના પ્રવેશ વખતે A અને B ના પાકા સરવૈયામાં પાઘડી 30,000 થી દર્શાવેલી છે। એટલે કે નવો ભાગીદાર ધંધાની અંદર પ્રવેશ કરે છે ત્યારે A અને B ના કોના A અને B ના પાકા સરવૈયામાં પાઘડી કેટલી દર્શાવેલી છે? તો કે 30,000। તો એને આપણે કહીશું જૂની પાઘડી। આ જૂની પાઘડી આપણે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની રહેશે। આગળ કીધું છે ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ કેવું? નવું નફા નુકસાનનું પ્રમાણ 3/5/2 નક્કી કરવામાં આવ્યું। એટલે આ શું છે? તો કે ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણ। ઓકે, આ દાખલાની અંદર વ્યવહારો આપેલા છે। આ વ્યવહારોને આપણે શોધવાના અને તે અંગેની આપણે જરૂરી આમનોંધ લખવાની છે। પણ એ પહેલા એની થોડી ગણતરી કરી લઈએ। ગણતરીની અંદર આપણે સૌપ્રથમ શું શોધવાનું છે? તો કે ત્યાગનું પ્રમાણ। તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે સૌપ્રથમ આપણે ત્યાગ નક્કી કરવો પડશે। તો એના માટે આપણે દાખલામાં 3 વસ્તુ ચેક કરવાની છે। પહેલું તો કે જૂનું પ્રમાણ, બીજું નવું પ્રમાણ અને નંબર 3 ત્યાગ। જો ફક્ત જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ ગણાય। જૂનું પ્રમાણ નવું પ્રમાણ બંને આપેલું હોય તો ત્યાગનું સૂત્ર મૂકવાનું, ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ। અને લાસ્ટમાં નંબર 3 જો ત્યાગ જ આપેલો હોય અને ખરેખરનો ત્યાગ શોધવો હોય તો શું કરવાનું? શબ્દ પર ફોકસ કરવાનો, માંથી પૈકી અથવા ભાગનો ભાગ શબ્દ આપણે ચેક કરવાનો છે અને એના ઉપરથી આપણે ત્યાગની ગણતરી કરવાની છે। તો આ દાખલાની અંદર આપણે જોયું તે પ્રમાણે કે A અને B 2/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તો આ શું કહેવાશે? તો આ છે એ લોકોનું જૂનું પ્રમાણ। કયું પ્રમાણ છે આ? જૂનું પ્રમાણ। કોનું કોનું? તો કે A અને B કેટલું છે? તો કે 2/3 બરાબર કેટલા થવાના? તો કે 5। એવી જ રીતે છેલ્લી લીટીમાં આપણને ત્રણેય ભાગીદારનું નફા નુકસાન નવું પ્રમાણ પણ આપેલું છે। નવું પ્રમાણ કેટલું છે? તો કે 3/5/2 બરાબર કેટલા થવાના? તો કે 10। કોનું કોનું? A, B અને C। તો આ દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલા છે। તો આપણે શું ત્યાગ શોધવા માટે શું કરીશું? સૂત્ર મૂકીશું। તો ત્યાગનું આપણું સૂત્ર શું બનશે? તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ અથવા જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ। સૌપ્રથમ આપણે કોનો ત્યાગ શોધવાનો? તો કે A નો। તો અહીંયા આપણે લખીશું A બરાબર જૂનો ભાગ કેટલો થવાનો? તો A નું પ્રમાણ છે 2 અને કુલ કેટલું? 5। તો અહીંયા આપણે લખીશું 2/5 માઈનસ A નો નવો ભાગ। તો નવું પ્રમાણ ચેક કરવાનું કેટલું છે? 3 કુલ કેટલું? 10। તો અહીંયા લખીશું 3/10 બરાબર। હવે શું કરવું પડશે? તો લસાઅ લેવો
શોધવાના દાખલા આગળ આપણે ઘણા બધા ગણી ગયા છે. તો લસા કેટલો આવશે આપણો? તો લસા 10 આવશે. તો આ 5 ને મારે 10 બનાવવા માટે શું કરીશ? તો 2 વડે ગુણવાના. 5 ગુણ્યા 2 બરાબર કેટલા? 10. અને 10 ગુણ્યા 1 બરાબર કેટલા થઈ ગયા? 10. બંનેના છેદ સરખા થઈ ગયા. હવે જે કૌંસની અંદર રકમ લખેલી છે એનો ગુણાકાર અંશ સાથે કરવાનો. તો 2 ગુણ્યા 2 બરાબર કેટલા કરવાના? 4 માઈનસ તો માઈનસ 3 ગુણ્યા 1 બરાબર કેટલા? 3. 4 માંથી 3 જાય તો કેટલા બચે? 1. 1 ના છેદમાં 10. કોની ગણતરી કરીએ? ત્યાગ. જવાબ પ્લસ માં એટલે એને ત્યાગ કહેશું. ત્યારબાદ આપણે શોધશું કોનું? તો કે b. ઓકે, તો b નો જૂનો ભાગ કેટલો કહેવાશે? તો કે 3 કુલ કેટલા? 5. એટલે અહીંયા આપણે લખીશું કેટલા? 3 ના છેદમાં 5 માઈનસ b નો નવો ભાગ. તો b નું નવું પ્રમાણ કેટલું છે? તો કે 5 કુલ કેટલું? 10. તો અહીંયા આપણે લખીશું 5 ના છેદમાં 10. લસા કેટલો આવશે? તો 10 જ આવશે. 5 ને કેટલા વડે? 2. 5 ગુણ્યા 2 બરાબર 10 અને 10 ગુણ્યા 1 બરાબર કેટલા થઈ જાય? 10. હવે આનો ગુણાકાર આપણે અંશ સાથે કરીશું. તો 3 ગુણ્યા 2 એટલે કેટલા થવાના? 6 માઈનસ તો માઈનસ 5 ગુણ્યા 1 બરાબર કેટલા? 5. 6 માંથી 5 જાય તો કેટલા? 1. 1 ના છેદમાં 10. ત્યાગની ગણતરી કરીએ. જવાબ પ્લસ માં એટલે એને પણ ત્યાગ જ કહેશું. તો આપણું ત્યાગનું પ્રમાણ કેટલું કહેવાશે? તો કે ત્યાગનું પ્રમાણ આપણું કેટલું આવ્યું? 1 ના છેદમાં 10. 1 ના છેદમાં 10 એટલે કેટલું આવશે? 1/1. ઓકે, ત્યાગનું પ્રમાણ મળી ગયું. ત્યાગનું પ્રમાણ મળે એટલે સેકન્ડ નંબર પર આપણે શું શોધવાનું છે? તો કે કુલ પાઘડી. તો કુલ પાઘડી દાખલામાં આપેલી નથી. તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ આપણને પાઘડીનું મૂલ્યાંકન શબ્દ આપેલો નથી. આપણે કુલ પાઘડીમાં ડેશ કરી દઈશું. ત્યાર પછી નંબર 3 શું શોધશું? તો કે નવા ભાગીદારની પાઘડી. નવો ભાગીદાર કોણ છે? તો કે C. તો અહીંયા શું લખવાનું? નવા ભાગીદારની જગ્યાએ C. C ના ભાગની પાઘડી. એટલે નવો ભાગીદાર એટલે C ના ભાગની પાઘડી શોધવાની. તો C ના ભાગની પાઘડી કેટલી છે જોઈ લઈએ આપણે. તો કે કુલ પાઘડી તો આપી નથી. તો કુલ પાઘડી નહીં આપેલી હશે તો ડાયરેક્ટ આપણે નવા ભાગીદાર C ના ભાગની પાઘડી આપી દીધી હશે. તો C ના ભાગની પાઘડી આપણે જોઈએ કીધું છે કે C તેના ભાગની પાઘડી અને મૂડી પેટે અનુક્રમે ₹40,000 અને ₹60,000 લાવે છે. અનુક્રમે એટલે 1/1 એટલે કે પહેલા શું છે? પાઘડી. તો પાઘડીના રૂપિયા કેટલા કહેવાશે? 40,000. ત્યાર પછી શું છે? મૂડી. તો મૂડીના રૂપિયા કેટલા કહેવાશે? 60,000. તો નવા ભાગીદારની પાઘડી કેટલી છે? તો કે 40,000. ઓકે, કેવી રીતે લાવે છે? તો કે રોકડમાં લાવે. અહીંયા કીધું છે કે C તેના ભાગની પાઘડી અને મૂડી પેટે અનુક્રમે 40,000 અને 60,000 કેવી રીતે લાવે છે? જો રોકડમાં, મૂડી પણ રોકડમાં લાવે અને પાઘડી પણ રોકડમાં લાવે. ઓકે, તો પાઘડી રોકડમાં લાવે બરાબર કેટલા રૂપિયા? 40,000. તો આપણે બે આમનોન લખવાની છે. પહેલી આમનોન કઈ? તો કે પાઘડીની રકમ રોકડમાં લાવે તે. અને ત્યાર પછી આ જે પાઘડીનું પ્રીમિયમ છે એ આપણે શું કરવાનું છે? તો કે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાનું રહેશે. તો કઈ રીતે વેચાશે એની ચર્ચા આપણે આગળ કરીએ. તો કે પહેલી આમનોન આપણે લખવાની શું રહેશે? કે રોકડ ખાતે, રોકડમાં લાવે એટલે રોકડ ખાતે ઉધાર પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે એ પાઘડીના પ્રીમિયમને આપણે શું કરવાનું છે? તો કે જૂના ભાગીદારને કયા પ્રમાણમાં વેચવાનું છે? ત્યાગના પ્રમાણમાં. તો જૂના ભાગીદાર કયા કયા છે? તો કે A અને B. બંને ત્યાગ કરે છે? તો હા, બંને જ ત્યાગ કરે છે. તો બંનેને આપીશું. તો આપણે ગણતરીમાં દર્શાવીએ કઈ રીતે? તો કે A બરાબર કેટલી? 40,000 ગુણ્યા ત્યાગનું પ્રમાણ કેટલું છે? તો કે 1/2. 1/2 એટલે થશે 1/2 બરાબર કેટલી થવાની? તો 40,000 ગુણ્યા 1/2. કેલ્સીમાં નહીં આવે તો કરી લેવાનું. તો શું થશે? તો 40,000 ગુણ્યા 1/2 બરાબર કેટલા થવાના? તો કે 20,000 રૂપિયા. ત્યાર પછી એ જ રીતે B ની શોધી લેવાની. કેટલી છે? તો કે 40,000 ગુણ્યા 1/2 બરાબર કેટલા? 20,000 થવાની. ઓકે, આ કોને આપવાની? A અને આ B. B A ને કેટલા? 20,000. B ને 20,000. ઓકે, હવે ચોથા નંબરનો ટોપિક આપણે શું હતો? કે કોઈ ભાગીદાર લાભ કરે તો એના
ભાગની ભાગડી શોધવાની, પણ દાખલાની અંદર જો A અને B બંને ક્યાં ગત કરે છે એટલે લાભ કરતો ભાગીદાર કોઈ છે નહીં, એટલે એના ભાગની ભાગડી કોઈ શોધવાની જરૂર નથી. એક બાબત ધ્યાન રાખજો, જો તમે આ પ્રમાણે ગણતરી કરશો ને તો મોટા દાખલા ગણવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. ઓકે, આટલી ગણતરી તમે જો ટૂંકા દાખલામાં પણ ગણશો ને તો જ્યારે આપણે મોટા દાખલાની શરૂઆત કરવાના છે આંકમાં, એ દાખલો ગણવામાં તમને ખૂબ જ સરળતા રહેવાની છે. એટલા માટે હું તમને આ પૂરેપૂરી ગણતરી અહીંયા બતાવું છું. ઓકે, તો અહીંયા આપણી ગણતરી પૂરી થાય. હવે 1 બાય 1 આપણે આમનો લખીશું. તો આમનોની અંદર શું કરવાનું, તો જો 1 બાય 1 આપણે વ્યવહારો વાંચતા જઈએ. A અને B 2/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે જૂનું પ્રમાણ છે. C ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. C તેના ભાગની ભાગડી અને મૂડી પેટે અનુક્રમે 40000 અને 60000 રોકડમાં લાવે છે. તો આપણે ગયા લેક્ચરમાં અને એના ગયા લેક્ચરમાં પણ વાત કરેલી કે નવો ભાગીદાર મૂડી રોકડમાં લાવે તો આમનું શું થાય અને ભાગડી રોકડમાં લાવે તો આમનું શું થાય એની ચર્ચા કરી છે. તો 1 બાય 1 આપણે આમનું લખીએ. તો સૌપ્રથમ આપણે નવો ભાગીદાર શું લાવે છે, ભાગડી. તો ભાગડીની આમનું લખીએ. ભાગડી કેવી રીતે લાવે છે તો કે રોકડમાં. તો ભાગડી લાવે છે કેટલા રૂપિયા, 40000 રોકડમાં લાવે તો કેટલી આમનમ કરીશું, 2. તો પહેલી આમનમ શું થવાની આપણી, નવો ભાગીદાર પોતાના ભાગની ભાગી રોકડમાં લાવે. પહેલી આમનમ શું થવાની તો કે રોકડમાં લાવે એટલે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર. તે કયા ખાતે તો કે ભાગડીના પ્રીમિયમ ખાતે જમા થવાનું. ઓકે, કેટલા રૂપિયા ભાગી રોકડમાં લાવે છે તો 40000. તો રકમના ખાનામાં ઉધાર બાજુ આપણે લખશું કેટલા, 40000 અને જમા બાજુ પણ કેટલા લખશું, 40000. ઓકે, પહેલી આમનોંધ પૂરી થઈ ગઈ. હવે આપણે બીજી આમનોંધ લખીશું. નંબર 2, આ જે ભાગડીનું પ્રીમિયમ છે એ આપણે જૂના ભાગીદારને કયા પ્રમાણમાં વેચવાનું, ક્યારના પ્રમાણમાં. તો આ ભાગડીનું પ્રીમિયમ શું થયું, જમા થયું. તો અહીંયા શું થશે, ઉધાર. તો અહીંયા આપણે લખશું ભાગડીના પ્રીમિયમ ખાતે શું થવાનું, ઉધાર. હવે આ ભાગડીનું જે પ્રીમિયમ છે આપણે કોને કોને આપવાનું છે તો કે A અને B. ત્યાગ કરતા ભાગીદારને બંને ત્યાગ કરે છે, બંનેને આપીશું A અને B. તો શું થશે અહીંયા, તે A ના મૂડી ખાતે જમા, તે B ના મૂડી ખાતે. ઓકે, ભાગડીનું પ્રીમિયમ કેટલું છે તો કે 40000 રૂપિયા. તો ઉધાર બાજુ આપણે લખશું કેટલા, 40000 લખાઈ ગયા. ત્યારબાદ A ના મૂડી ખાતે અને B ના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં, પણ એની ગણતરી આપણે કરી લીધી છે કયા પ્રમાણમાં, ત્યાગ. તો A ના ભાગે કેટલી, 20000, B ના ભાગે 20000. તો A ના મૂડી ખાતે આપણે લખીશું કેટલા, 20000. B ના મૂડી ખાતે આપણે લખીશું શું, 20000. ઓકે, આમનો પૂરી થાય. જો બાબતે લખ્યું તો શું લખવાનું કે ભાગડીનું પ્રીમિયમ છે એટલે કે ભાગડી જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વહેંચી દેના. ઓકે, તો ભાગડી જે રોકડમાં લાવેલા 40000 એની બંને આમનો પૂરી થઈ ગઈ. હવે શું કીધું છે કે મૂડી 60000 પણ રોકડમાં લાવે છે. તો હવે મૂડી પેટે રોકડ લાવે છે તો મૂડી પેટે રોકડ લાવે તો મૂડી પેટે રોકડ લાવે એની પણ આમનો લખીશું. ઓકે, મૂડી પેટે રોકડ લાવે એટલે આપણે હવે ત્રીજા નંબરની આમનો લખીશું. શું થશે કે નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે એટલે ધંધામાં રોકડ આવે. રોકડ આવે તો શું થાય, ઉધાર. તો આપણે લખવાનું રોકડ ખાતે ઉધાર થવાનું. તો જમા શું થશે તો કે તેના મૂડી ખાતે. કોના મૂડી ખાતે તો કે C. તો અહીંયા લખવાનું C ના મૂડી ખાતે જમા. આ હું તમને ડાયરેક્ટ સમજાવું છું કારણ કે આની આમોને આપણે અગાઉના લેક્ચરમાં સંપૂર્ણ રીતે સમજાવીને પૂર્ણ કરેલી છે. એટલે આપણે લખીએ છીએ રોકડ ખાતે ઉધાર C ના મૂડી ખાતે જમા. પ્રશ્ન થાય કે C ના મૂડી ખાતે કેમ જમા થયું, તો નવો ભાગીદાર એ ધંધાની અંદર રોકડ આપે છે. ભાગીદાર એ વ્યક્તિ છે, વ્યક્તિનો ઉધાર જમાનો નિયમ શું કહે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો C એ ધંધાની અંદર પેઢીની અંદર રોકડ આપે તો આપનાર કહેવાય, આપનાર ખાતે શું થયું, જમા. તો આપણે લખ્યું રોકડ ખાતે ઉધાર C ના મૂડી ખાતે જમા.
જમા કેટલા રૂપિયા મૂડી લાવે છે તો કે 60000 રૂપિયા તો આપણે રોકડ ખાતે ઉધાર બાજુ કેટલા લખીશું 60000 અને જમા બાજુ પણ કેટલા લખીશું 60000 જો તમારે આ પહેલા નંબરની આમનોંધ અને ત્રીજા નંબરની આમનોંધ એટલે કે પાઘડી અને મૂડીની આમનોંધ જો તમારે સંયુક્ત લખવી હોય તો તમે સંયુક્ત પણ લખી શકો છો કેવી રીતે તો રોકડ ખાતું બંને વ્યક્તિને શું થયું ઉધાર તો કોમન માં એક જ વાર લઈ લેવાનું શું લખવાનું રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા તે સીના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા આવશે તો રોકડ ખાતે 40 અને 60 1 લાખ પાઘડીના પ્રીમિયમ ખાતે આવશે 40000 અને સીના મૂડી ખાતે આવશે કેટલા 60000 એટલે સંયુક્ત આમનોંધ પણ લખી શકો છો કઈ રીતે જોઈ લો તો કે રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે જમા તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા આ રીતે સંયુક્ત આમનોંધ પણ લખી શકો છો રોકડ ખાતે કેટલા લખવાના 40 અને 60 1 લાખ મૂડી ખાતે લખવાના 60000 અને પાઘડી ખાતે લખવાના કેટલા તો કે 40000 આ રીતે તમે સંયુક્ત આમનોંધ પણ કરી શકો છો ઓકે પણ અહીંયા આપણે સરળતા માટે અલગ આમનોંધ દર્શાવી છે અગાઉના દાખલાની અંદર આપણે સંયુક્ત પણ લખશું ઓકે તો આપણે અહીંયા મૂડી રોકડમાં લાવીની આમનોંધ કરી લીધી હવે શું કીધું કે સી ના તેના પ્રવેશ વખતે એ અને બી ના પાકા સરવાળામાં પાઘડી કેટલી દર્શાવેલી છે તો કે રૂપિયા 30000 તો આને આપણે કે શું કહેશું તો જૂની પાઘડીને આપણે શું કરવાનું તો કે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચશું તો એની પણ આપણે આમનોંધ લખવી પડશે ને તો લખીએ કે જૂની જે પાઘડી છે એટલે કે પાકા સરવાળામાં દર્શાવી એ પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચીએ તો શું થશે તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં આપશું એટલે એ લોકો શું બનશે તો કે લેનાર ખાતે શું થાય તો કે ઉધાર કયા ભાગીદાર જૂના છે તો કે A અને B એ લોકોને આપશું એટલે એ લોકો લેનાર તો નંબર 4 શું લખશું A ના મૂડી ખાતે ઉધાર B ના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા કરવાનું કારણ કે આ પાકા સરવાળાની જૂની પાઘડી છે આ જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચશું કેટલી પાઘડી ખાતું દર્શાવે છે તો કે 30000 તો પાઘડીમાં જમા બાજુ આપણે પહેલા કેટલા લખી દેવાના 30000 હવે આ 30000 રૂપિયા છે એ જૂના ભાગીદારને આપણે કયા પ્રમાણમાં વેચવાનું છે તો કે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાનું તો જૂના પ્રમાણમાં વેચીએ તો કઈ રીતે વેચાશે તો જૂનું પ્રમાણ આપણું કેટલું છે તો કે 2:3 ના પ્રમાણમાં વેચવાની છે તો 2:30000 ગુણ્યા 2/5 આન્સર કેટલો મળ્યો 12000 તો એના મૂડી ખાતામાં ઉધાર બાજુ કેટલા લખશું 12000 એવી જ રીતે બી નું પણ એનું કઈ રીતે શોધ્યું આપણે તો કે 30000 ગુણ્યા કેટલું 2/5 એટલે આન્સર કેટલો મળે તો કે 12000 એવી રીતે કોણ શોધવાનું બી તો 30000 ગુણ્યા 3/5 બરાબર કેટલા થવાના તો કેલ્સીમાં કરી લેવું 30000 ગુણ્યા 3/5 આન્સર કેટલો 18000 તો 12000 પ્લસ 18000 30000 થઈ ગયું એના મૂડી ખાતે કેટલા 12000 બી ના મૂડી ખાતે કેટલા 18000 12000 પ્લસ 18000 કેટલા થઈ ગયા 30000 હવે આગળ જોઈએ તો શું કીધું છે કે ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ આપણે લીધું છે 3:5:2 નક્કી કરવામાં આવ્યું તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે હવે આપણી પાસે કોઈ પણ પ્રકારના હવાલા નથી તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે ઓકે ખ્યાલ આવ્યો દાખલા નંબર 3 ની અંદર ત્યાર પછી જોઈશું દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની રકમ આ પ્રમાણે છે કે P Q અને R 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એટલે કે 3:2:1 શું છે તો કે જૂનું પ્રમાણ આપેલું છે તો દાખલાની અંદર આપણે જૂનું પ્રમાણ આપી દીધું છે જૂનું પ્રમાણ કેટલું છે તો કે 3:2:1 કેટલા થવાના કુલ 6 ઓકે A B C
ત્યાર પછી શું કીધું કે તેઓ મૂડી ખાતા સ્થિર મૂડી પદ્ધતિએ રાખે છે. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જોઈ ગયા કે મૂડી ખાતા બે પદ્ધતિ રાખી શકાય છે. એક તો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં ફક્ત એક જ ખાતું તૈયાર કરવાનું, એ છે ભાગીદારોના મૂડી ખાતા. પણ જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે આપણે બે ખાતા બનાવવાના હોય છે. નંબર 1 ભાગીદારોના મૂડી ખાતા અને નંબર 2 ભાગીદારોના ચાલુ ખાતા. તો સ્થિર પદ્ધતિ અહીંયા આપણે કઈ પદ્ધતિ કરી છે? સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. એટલે કે આ દાખલાની અંદર મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને બનાવવાના હશે. તો જ્યારે પણ મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને બનાવવાના હોય ત્યારે ભાગીદારોની જે વિગતોની જે એન્ટ્રી છે એ મૂડી ખાતામાં ફક્ત એક જ આવશે, એ છે બાકી આગળ લાવ્યા. બાકીની તમામ વિગતો આપણે ચાલુ ખાતામાં દર્શાવવાની રહેશે. એટલા માટે અગાઉ આપણે જે દાખલા શીખ્યા એમાં શું લખતા હતા? તો આમનોની અંદર મૂડી ખાતા લખતા હતા, પણ આ દાખલાની અંદર આપણે આમનોની અંદર શું લખવું પડશે? ચાલુ ખાતા લખવા પડશે. એક્ઝામ્પલ તરીકે પી ના ચાલુ ખાતે. કેમ એવું? કારણ કે આપણે આ દાખલાને માં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ મૂડી ખાતા રાખવામાં આવેલા છે. એટલા માટે આપણે મૂડી ખાતાની જગ્યાએ શું નામ લખશું? ચાલુ ખાતા. ઓકે. ત્યાર પછી શું કીધું છે કે તેઓએ એસ ને, એટલે એસ એ કોણ છે? તો નવો ભાગીદાર, નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. એટલે કે દાખલાની અંદર કુલ 4 ભાગીદાર છે, પી, ક્યુ, આર અને એસ. ત્યાર પછી એવું કીધું છે કે એસ ને એસ મૂડી અને પાઘડી પેટે રોકડા 50,000 રૂપિયા, ફર્નિચર 40,000 રૂપિયા અને મોટર કાર રૂપિયા 60,000 પેઢીમાં લાવે છે. શું કરે છે? પેઢીમાં લાવે છે. એટલે કે એસ કોણ છે? તો કે નવો ભાગીદાર. નવો ભાગીદાર પેઢીની અંદર બે વસ્તુ લાવવાની, એક તો કઈ? મૂડી અને બીજું પાઘડી. હવે મૂડી અને પાઘડી પેટે શું લાવે? રોકડ લાવે છે, ફર્નિચર લાવે છે અને મોટર કાર લાવે છે. અગાઉનો દાખલો જો એમાં શું કીધેલું કે સી નામનો ભાગીદાર પાઘડી અને મૂડી પેટે અનુક્રમે રૂપિયા 40,000 અને 60,000. અનુક્રમે શબ્દ વાપરેલો, એનો મતલબ શું કે પાઘડીના કેટલા રૂપિયા હતા? તો કે 60,000. તો 60,000 જે પહેલા આપેલી હોય એ પાઘડીની રકમ કહેવાય. ત્યાર પછી શું કીધું કે મૂડી, તો બીજી આપેલી એ શું કહેવાય? મૂડી. પણ અહીંયા કોઈ પણ જગ્યાએ આપણને અનુક્રમે શબ્દ વાપરવામાં આવેલો નથી. ખાલી એમ કહેલું કે મૂડી અને પાઘડી પેટે રોકડા 50, ફર્નિચર 40,000 અને મોટર કાર 60,000 લાવે છે. એનો મતલબ કે મૂડી પેટે કેટલા રૂપિયા લાવે અને પાઘડી પેટે કેટલા રૂપિયા લાવે એનો કોઈ ઉલ્લેખ થયો નથી. એટલે શું થયું છે કે મૂડીના રૂપિયા અને પાઘડીના રૂપિયા બંને ભેગા છે. કઈ રીતે? તો કે મૂડી પણ અને પાઘડી બે વસ્તુ છે. મૂડી અને પાઘડી પેટે શું લાવે છે? તો કે રોકડ લાવે. કેટલા રૂપિયા? તો કે 50,000 રૂપિયા. ત્યાર પછી ફર્નિચર લાવે. તો કેટલા રૂપિયા ફર્નિચર લાવે? તો કે 40,000. તો કે ફર્નિચરના 40,000 રૂપિયા લાવે છે. ત્યાર પછી મોટર કાર કેટલા રૂપિયા? 60,000. એટલે કુલ સરવાળો કરીએ તો કેટલો થવાનો? 1,50,000. ઓકે. હવે આ 1,50,000 રૂપિયા શું છે? તો કે મૂડી પણ છે અને પાઘડી પણ છે. શું છે? મૂડી પણ છે અને પાઘડી પણ છે. આપણે એ નથી ખબર કે આ 1,50,000 રૂપિયાની અંદર મૂડીના રૂપિયા કેટલા છે અને પાઘડીના રૂપિયા કેટલા છે એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો નથી. એટલે આ પ્રમાણે છે મૂડી અને પાઘડી ત્રણેયનો રૂપિયા કેટલા? 50, 40, 60 કેટલા? 1,50,000 રૂપિયા એ મૂડી અને પાઘડી બંનેના ભેગા છે. કોઈ ઉલ્લેખ નથી કે મૂડીના કેટલા અને પાઘડીના કેટલા. એ પણ કહેલું કે મૂડી અને પાઘડી પેટે આટલા રૂપિયા 50,000, 40,000 અને 60,000 લાવે છે. એટલે કુલ કેટલા? 1,50,000. 1,50,000 શું છે? તો મૂડી પણ છે અને પાઘડી પણ છે.
આગળ શું કીધું છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2,40,000 કરવામાં આવ્યું. શું કીધું છે? પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેટલું? તો 2,40,000. તો પાઘડીનું મૂલ્યાંકન આપણી ભાષામાં એનું બીજું નામ શું છે? તો કે કુલ પાઘડી. ઓકે, તો કુલ પાઘડી દાખલાની અંદર આપણને કેટલી આપવામાં આવેલી છે? તો કુલ પાઘડી દાખલાની અંદર છે આપણી પાસે 2,40,000. ઓકે, તો આગળ વાત કરીએ કે S ના પ્રવેશ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતું કેટલા રૂપિયા છે? તો કે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતું આપેલું છે 90,000 ની બાકી દર્શાવે. આને શું કહેવાય? તો કે જૂની પાઘડી શું કરવાનું? તો કે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાની. ત્યાર પછી શું કીધું કે બધા જ ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાનનું પ્રમાણ બદલીને કરે છે 4:3:2:3. એટલે કુલ કેટલું કરવાનું? 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12. આ શું છે? તો કે નફા નુકસાનનું નવું પ્રમાણ. એટલે દાખલાની અંદર જૂનું પ્રમાણ પણ આપ્યું અને નવું પ્રમાણ પણ આપ્યું. નવું પ્રમાણ કેટલું આપ્યું? તો કે નવું પ્રમાણ છે 4:3:2:3. એ શું છે? તો કે નફા નુકસાનનું નવું પ્રમાણ. ત્યાર પછી શું કીધું કે જૂના ભાગીદારોએ તેમને મળે પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જાય છે. ઓકે, તો આ શું છે? એક દાખલો છે, એની અંદર વિવિધ પ્રકારના વ્યવહારો છે. એ વ્યવહારોને આપણે શોધશું અને એની શું લખવાની? આમનોંધ લખવા પહેલા આપણે ગણતરી કરીએ. તો ગણતરીની અંદર સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? તો કે ત્યાગ શોધશું. ત્યાગનું સૂત્ર શું? તો કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. કેમ એવું કહ્યું કે દાખલાની અંદર જૂનું પ્રમાણ પણ આપ્યું, નવું પ્રમાણ પણ આપ્યું. તો સૂત્ર શું મૂકવાનું? ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. સૌપ્રથમ આપણે કોને શોધીશું? તો કે p બરાબર જૂનો ભાગ કેટલો થવાનો? તો કે 3/6 માઈનસ નવો ભાગ થશે 4/12. કેવી રીતે આવ્યું? તો કે 4 + 3 + 2 + 3 12, 4/12. ઓકે, લસા કેટલો આવવાનો? તો કે 12 એ મોટી સંખ્યા, 6 નાની સંખ્યા. 12 ને 6 વડે ભાગી શકાય? હા, તો ભાગી શકાય. તો લસા આપણો કેટલો? 12. હવે મારે 6 ને 12 બનાવવા માટે 2 વડે ગુણવું. 6 × 2 બરાબર કેટલા? 12. અને 12 × 1 બરાબર કેટલા? 12. થઈ ગયા. 3 × 2 એટલે કેટલા થવાના? 6 માઈનસ 4 × 1 એટલે કેટલા થવાના? 4. ઓકે, 6 માંથી 4 જાય તો કેટલા રહે? 2. 2/12. શું કહેવાશે આને? ત્યાગ. એટલે કે p નામનો ભાગીદાર ત્યાગ કરે છે. ત્યાર પછી આપણે શોધીશું કોનું? તો q. તો q નું જૂનું પ્રમાણ કેટલું કહેવાશે? તો કે 2/6 માઈનસ નવો ભાગ કેટલો કહેવાશે? 3/12. લસા કેટલો આવશે? તો કે 12 આવવાનો. ઓકે, આને કેટલા વડે? 2 6 × 12 12 1 12 2 2 4 માઈનસ 3 1 3. ઓકે, 4 માંથી 3 જાય તો કેટલા બચે? 1 1/12. શું કરે છે? તો કે pq નામનો ભાગીદાર પણ શું કરે છે? ત્યાર પછી આપણે શોધીશું r. તો r નું જૂનું પ્રમાણ 1/6 માઈનસ નવો ભાગ કેટલો કહેવાશે? 2/12. લસા કેટલો આવવાનો? તો કે 12. 6 ને કેટલા વડે? 2. 12 ને કેટલા વડે? 1. 2 × 1 એટલે કેટલા થવાનો? 2 × 1 એટલે 2 અને 2 × 1 એટલે કેટલા? 2. 2 માંથી 2 જાય તો કેટલા? 0. મતલબમાં જે r નામનો જે ભાગીદાર છે એ લાભ પણ નથી કરતો અને ત્યાગ પણ કરતો નથી. p અને q આ બે જ ભાગીદાર શું કરે છે? ત્યાગ. તો ત્યાગનું પ્રમાણ કેટલું આવશે આપણું? તો કે 2/1. આ 2/1 શું છે? તો કે ત્યાગનું પ્રમાણ. કેટલું મળ્યું? 2/1. ત્યાગનું પ્રમાણ મળે એટલે તરત જ આપણે સેકન્ડ નંબર પર શું શોધવાનું? તો કે કુલ પાઘડી. કુલ પાઘડી કેટલી આપેલી છે દાખલામાં? એટલે કે પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 2,40,000. તો આપણે કુલ પાઘડીની જગ્યાએ કેટલા લખશું?
2,40,000. ઓકે, ત્યાર પછી થર્ડ નંબરના ટોપિક પર આપણે શું શોધશું તો કે s ના ભાગની પાઘડી શોધવાની. નવા ભાગીદારની પાઘડી શોધવાની ને તો એને શું કહેવાશે? s ના ભાગની પાઘડી. કોના પરથી શોધવાની તો કે કુલ પાઘડી. તો કુલ પાઘડી આપણી પાસે કેટલી છે તો કે 2,40,000 ગુણ્યા કોની પાઘડી શોધવાની? s ની. તો s ની પાઘડી શોધવાની એટલે s નો ભાગ જોઈએ તો એ જો નવું પ્રમાણ આપેલું છે p q r s. s નું કેટલું? 3. તો કેટલા લેશું? 3/12. ઓકે, 2,40,000 ગુણ્યા કેલ્સીમાં કરી દેવાના. 2,40,000 ગુણ્યા 3/12. આન્સર આપણને મળે છે કેટલો? 60,000 રૂપિયા. તો અહીંયા લખશું આપણે s ના ભાગની પાઘડી કેટલી? 60,000 મળી ગઈ. ત્યાર પછી ચોથા નંબરનો ટોપિક કે કોઈ ભાગીદાર લાભ કરે છે તો દાખલાની અંદર p ત્યાગ કરે છે, q પણ ત્યાગ કરે છે અને આ લાભ કે ત્યાગ કરતો નથી. મતલબ લાભ કોઈ કરતો નથી. તો લાભ કરતા ભાગીદારની પાઘડી શોધવાની જરૂર નથી. અહીંયા આપણી ગણતરી પૂરી થાય છે પણ અહીંયા આપણે અટકેલા કે મૂડી અને પાઘડી બંને ભેગી આપેલી છે કેટલી? 1,50,000. તો હવે આપણે એની અંદરથી s નામના ભાગીદારની પાઘડી શોધી કાઢી કેટલી? 60,000. તો મૂડી અને પાઘડીનો સરવાળો 1,50,000 છે. તો એમાંથી હું s ની પાઘડી બાદ કરી નાખું. s ની પાઘડી કેટલી છે તો કે 60,000. તો 60,000 નો ભાગ કરી નાખું તો કેટલા વધે? 90,000. ઓકે, 1,50,000 માઈનસ 60,000 એટલે કેટલા બચ્યા? 90,000 બચ્યા. તો આ 90,000 શું કહેવાશે તો કે આ 1,50,000 એ મૂડી અને પાઘડી બંને વધે. પાઘડી શોધી કાઢી તો 90,000 જે બચી એ શું હશે તો કે s ની મૂડી હશે કેટલી? 90,000 મળી ગઈ. s ની પાઘડી કેટલી? 60,000. મૂડી કેટલી? 90,000. 60 + 90 1,50,000 ભેગું થઈ ગયું. ઓકે, ખ્યાલ આવ્યો ગણતરીમાં. હવે 1/1 આપણે આંકડો લખીએ તો 1/1 આંકડાની અંદર આપણે થોડુંક ચેન્જ કરીને પ્રથમ નંબરની આંકડાની અંદર આપણે શું લખશું કે પાઘડી ખાતું ₹90,000 ની બાકી દર્શાવતું હતું. તો આ પાઘડી એ જૂની પાઘડી છે. જૂની પાઘડી શું કરવાની તો કે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચશું. તો એની આંકડો લખીએ તો પ્રથમ નંબરની આંકડામાં આપણે શું લખશું કે જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. તો જૂના ભાગીદાર કોણ કોણ છે તો કે p q અને r. એનું જૂનું પ્રમાણ કેટલું છે? 3/2/1. એ પ્રમાણમાં આપણે એને વેચશું કે માંડી વાળશું એટલે એને આપશું. એટલે એ ત્રણ કોણ છે તો કે લેનાર છે. આપશું એટલે એ લોકો લેવા લેનાર ખાતે શું થાય તો ઉધાર. તો કોના ખાતે ઉધાર થશે તો કે p ના ચાલુ ખાતે ઉધાર. કેમ ચાલુ ખાતે ખબર પડી? કારણ કે સ્થિર મૂડી ખાતે પદ્ધતિ. ત્યાર પછી q ના ચાલુ ખાતે ઉધાર. ત્યારબાદ r ના ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. ઓકે, આ જૂની પાઘડી છે એટલે એ પાઘડીનું પ્રીમિયમ નામ આવે નહીં. શું આવે? પાઘડી. તો કેટલી પાઘડી છે તો કે 90,000. તો પાઘડી ખાતું શું થયું? જમા બાજુ. તો જમા બાજુ આપણે સૌપ્રથમ લખી દઈશું કેટલા? 90,000. હવે આ 90,000 ને આપણે કયા પ્રમાણમાં વેચવાનું છે તો કે જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ કેટલું છે તો કે 3/2/1. ઓકે, તો 3/2/1 ના પ્રમાણમાં વેચવાનું. તો કઈ રીતે વેચવાનું ખબર પડશે ને? ખાલી એક p ની ગણતરી હું તમને બતાવી દઉં છું કે p બરાબર કેટલા છે તો 90,000 ગુણ્યા પ્રમાણ કેટલું? 3/6. કેલ્સીમાં કરવાનું. 90,000 ગુણ્યા 3/6. આન્સર કેટલો મળ્યો તો કે 45,000. ઓકે, તો p ના મૂડી ખાતે ઉધાર બાજુ આપણે કેટલા લખશું? 45,000. એવી જ રીતે આપણે q નું પણ મેળવી લઈએ. તો q નું 90,000 ગુણ્યા 2/6. આન્સર કેટલો મળશે? 30,000. તો q ના ખાનામાં લખશું 30,000. એવી જ રીતે r તો 90,000 ગુણ્યા 1 કેટલા આવશે? 6. આન્સર કેટલો મળશે તો કે 15,000. ઓકે, 3 નો સરવાળો 45 ને 45 90,000 રૂપિયા થઈ ગયા. તો પ્રથમ નંબરની આંકડો આપણે અહીં પૂર્ણ થાય છે.
ત્યાર પછી આપણે 1 બાય 1 દાખલાને વાંચતા જશું અને જે વ્યવહાર આવશે એ વ્યવહારની આપણે આમન કરતા જશું. ઓકે, તો તેઓ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ રાખે છે. તો હવે આપણે જોઈએ તેઓ S ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો. તો S એ નવો ભાગીદાર છે. ત્યાર પછી શું કર્યું કે S મૂડી અને પાઘડી પેટે રોકડા 50,000 રૂપિયા, ફર્નિચર 40,000 અને મોટર કાર કેટલી 60,000. ગણતરી બતાવી આપણે આ રીતે લાવે છે. તો હવે આપણે મૂડીના રૂપિયા લાવે છે અને પાઘડીના રૂપિયા લાવે છે એને આપણે સંયુક્ત આમનોન લખીશું. તો સંયુક્ત આમનોન કેવી રીતે લખાશે? તો જો તો નવો ભાગીદાર S છે એ મૂડી અને પાઘડીના રૂપિયા લાવે છે. ધંધામાં શું લાવે છે? એક તો રોકડ લાવે છે, ફર્નિચર લાવે છે અને મોટર કાર લાવે. આ ત્રણ વસ્તુ ધંધામાં લાવે એટલે ધંધાની અંદર આવે તો શું થાય? તો કે ઉધાર કઈ વસ્તુ? તો કે રોકડ ખાતે, ફર્નિચર ખાતે અને મોટર ખાતે. તો સેકન્ડ નંબરની અંદર શું આવશે? તો કે ધંધાની અંદર રોકડ આવે એટલે રોકડ ખાતે શું થવાનું? ઉધાર. ધંધાની અંદર ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે શું થવાનું? ઉધાર. તો ફર્નિચર ખાતે ઉધાર. ત્યાર પછી ધંધાની અંદર મોટર કાર પણ આવે તો આ મોટર કાર ખાતે પણ શું થવાનું? ઉધાર થવાનું. ઓકે, હવે જમા શું થશે? તો આ ત્રણ વસ્તુ કોના માટે લાવે છે? તો મૂડીના પણ છે અને પાઘડીના છે. તો સંયુક્ત લખીએ તો શું લખવાનું? તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, તે S ના મૂડી ખાતે જમા. સંયુક્ત આમનોન લખી દીધી એટલે કે પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે તેની આમનોન પણ એક કરી દીધી અને નવો ભાગીદાર મૂડીની રકમ જે લાવે છે એની આમનોન પણ આપણે સાથે જ કરી દીધી. હવે રૂપિયા લખવાના. તો રોકડ ખાતે ઉધાર બાજુ કેટલા રૂપિયા છે? તો રોકડા 50,000 એટલે 50,000 લખીશું. ત્યાર પછી ફર્નિચર કેટલાનું? તો ફર્નિચર 40,000 એટલે 40,000. ત્યાર પછી મોટર કારના કેટલા? તો 60,000. ઓકે, હવે પાઘડીના પ્રીમિયમ ખાતે એટલે પાઘડી આપણે આગળ શોધી તે પ્રમાણે કેટલી લાવે છે? તો 60,000. તો પાઘડીના પ્રીમિયમ ખાતે જમા બાજુ 60,000 લખશું. ઓકે, બધાનો સરવાળો બાદ કરતા કેટલા વધશે? તો C ના મૂડી ખાતે જોજો અહીંયા લખેલું છે, સોરી, S મૂડી ખાતે કેટલા લાવે? 90,000. તો S ના મૂડી ખાતે કેટલા લખ્યા? 90,000. આ ત્રણનો સરવાળો 150 અને આ ત્રણનો સરવાળો 150. જો બાબત જે લખીએ તો શું લખી શકાય? તો કે મૂડીના અને પાઘડીના રૂપિયા, નવો ભાગીદાર S એ મૂડી અને પાઘડીના રૂપિયા ધંધામાં લાવે તે. ઓકે, ત્યાર પછી આપણે ત્રીજી આમનોન શું લખીશું? તો કે પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે છે એની આમનોન આપણે કરી દીધી. હવે આ પાઘડીના પ્રીમિયમને શું કરવાનું છે? તો કે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાનું છે. ઓકે, તો હવે આમનોનની અંદર શું થયું છે? તો જમા થયું. ત્રીજી આમનોનની અંદર શું થવાનું? ઉધાર. તો આમનોન શું થશે? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે શું થવાનું? ઉધાર થવાનું. હવે આ પાઘડીનું પ્રીમિયમ આપણે કોને વેચવાનું? તો કે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં. જૂના ભાગીદાર તો કયા છે? તો P પણ છે, Q પણ છે અને R પણ છે. પણ કયા પ્રમાણમાં વેચવાનું? ત્યાગ. તો જો R નામનો ભાગીદાર ત્યાગ કે લાભ કરતો નથી. દાખલાની અંદર P અને Q આ બે જ ભાગીદાર શું કરે છે? ત્યાગ. એટલે આ પાઘડીનું પ્રીમિયમ આપણે ફક્ત બે જ ભાગીદારને આપશું. કોને? P અને Q. R ને આપી શકાય નહીં કારણ કે તે ત્યાગ કરતો નથી. ઓકે, તો આમનું શું આવશે? તે P ના ચાલુ ખાતે જમા, તે Q ના ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં વેચવાનું? તો કે ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું છે આપણી પાસે? તો કે 2:1. ઓકે, તો પાઘડીનું પ્રીમિયમ કેટલું છે? તો પાઘડીનું પ્રીમિયમ આપણી પાસે છે 60,000 રૂપિયા. તો ઉધાર બાજુ આપણે પહેલા પાઘડીના પ્રીમિયમ કાશે 60,000 લખી દેશું. હવે આ 60,000 ને આપણે કયા પ્રમાણમાં વેચશું? તો કે ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું? 2:1. તો 60,000 ગુણ્યા 2 ભાગ્યા 3 આન્સર કેટલો મળે? 40,000. એટલે P ના ચાલુ ખાતામાં જમા બાજુ લખશું 40,000. એવી જ રીતે Q
q નું શોધી લઈએ તો 60000 ગુણ્યા 1 ભાગ્યા 3 આન્સર કેટલો 20 તો q ના ચાલુ ખાતે આપણે લખીશું કેટલા 20000 ઓકે અહીંયા આપણે પાઘડી રોકડમાં લાવે છે એની બીજી આમ નોંધ પણ પૂરી થઈ ગઈ ઓકે એટલે અહીંયા આપણો અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગ પૂરો થઈ ગયો ત્યાર પછી શું કીધું કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2,40,000 કરવામાં આવ્યું એની પણ ગણતરી કરી એની આમનો લખવાની નથી ત્યાર પછી s ના પ્રવેશ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી કાઢું 90000 ની બાકી દર્શાવે છે એટલે આ જૂની પાઘડી તો જૂની પાઘડીની આમનો પણ આપણે લખી દીધી ત્યાર પછી શું કીધું કે બધા જ ભાગીદારો ભવિષ્યમાં 4:3:2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે એટલે નવું પ્રમાણ છે તો નવું પ્રમાણ આપણે ત્યાગ શોધવા માટે ઉપયોગમાં લઈ લો એની આમનો લખવાની નથી ત્યાર પછી છેલ્લી આમનો જૂના ભાગીદારોએ તેમને મળેલી પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જાય છે એટલે આ પાઘડી છે આ પાઘડી જૂના ભાગીદારને જે પાઘડી મળી હવે એ પાઘડી એ લોકો માંથી 50% પાઘડી એ લોકો રોકડમાં ઉપાડી જાય છે તો જોઈએ p ને કેટલી મળી તો p ને 40000 પાઘડી મળી q ને કેટલી પાઘડી મળી 40000 પાઘડી મળી હવે p અને q ને જે પાઘડી મળેલી છે એ પાઘડી એ લોકો 50% રોકડમાં ઉપાડી જાય છે એટલે કે આ 40000 માંથી 50% એટલે કેટલી થવાની 20000 અને 20000 ના 50% એટલે કેટલા 10% એ લોકો કેવી રીતે ઉપાડી જાય રોકડમાં ઉપાડી જાય છે કોણ ઉપાડી જાય છે તો કે જૂના ભાગીદાર કોણ છે p અને q r આવશે નહીં તો p અને q એ ધંધામાંથી પાઘડીને રૂપિયા રોકડમાં ઉપાડી જાય તો p અને q કોણ થાય એ લેનાર થાય કે આપનાર થાય તો p અને q ઉપાડી જાય એટલે તો લેનાર છે તો લેનાર ખાતે શું થાય ઉધાર તો નંબર 4 શું થશે તો કે p ના ચાલુ ખાતે શું થવાનું ઉધાર કેમ ઉધાર થયું કારણ કે એ લોકો ધંધામાંથી પાઘડીની રકમ રોકડમાં ઉપાડી જાય એ વ્યક્તિ છે તો લેનાર છે લેનાર ખાતે શું થાય ઉધાર તો p ના ચાલુ ખાતે ઉધાર q ના ચાલુ ખાતે ઉધાર ઓકે તે જમા શું થશે તો જો અહીંયા કે જૂના ભાગીદારોએ તેમને મળેલી પાઘડી પૈકી 50% પાઘડી કેવી રીતના ઉપાડી જાય છે રોકડમાં એટલે ધંધામાંથી રોકડ લઈ જાય રોકડ શું છે તો કે મિલકત છે મિલકતનો નિયમ શું કહે આવે તો ઉધાર જાય તો જમા તો ધંધામાંથી રોકડ લોકો ઉપાડી જાય તો રોકડ આવે કે જાય જાય તો શું થાય જમા તો તે લખવાનું તે રોકડ ખાતે કેટલી પાઘડી ઉપાડી જાય તો 50% હવે 50% કરવાના કોના તો એ લોકોને કેટલી મળી તો p ને કેટલી મળી 40000 એના 50% એટલે કેટલા જવાના 20000 તો p ના ચાલુ ખાતે ઉધાર બાજુ આપણે લખશું કેટલા 20000 ઉપાડી જવાનું હવે આપણે q ને કેટલી પાઘડી મળી તો કે 20000 એના 50% જો ઉપાડી જાય તો કેટલી ઉપાડી જવાનું 10000 તો q ના ચાલુ ખાતે આપણે કેટલા લખીશું 10000 આ બંનેનો સરવાળો કેટલો 30000 તો તે રોકડ ખાતે જમા બાજુ કેટલા લખીશું 30000 ઓકે ખ્યાલ આવ્યો કે પાઘડીની રકમ રોકડમાં ઉપાડીએ તો આમનો શું થાય આ રીતે દાખલાની અંદર તમારે વ્યવહારને શોધવાના છે ત્યારબાદ એની 1 by 1 શું લખવાની છે આમનો લખવાની રહેશે તો આશા રાખું છું કે દાખલા નંબર 3 અને 4 માં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો કમેન્ટ બોક્સમાં લખી જણાવવા વિનંતી અસ્તુ જય હિન્દ જય ભારત